ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા। વઘઈ તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 8 બેઠક ભાજપ અને 8 બેઠક કોંગ્રેસે જીતતા તાલુકા પંચાયત ટાઈ થઈ છે, જેને રાજકીય ગરમાવો વધી ગયો છે। બંને પક્ષોએ પોતાના વિજેતા સભ્યોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। ડાંગ કોંગ્રેસના નેતા મંગલ ગાવિતે પોતાના સભ્યના મોબાઈલ બંધ કરાવ્યા હોવાની ચર્ચા છે। સૂત્રો મુજબ ભાજપના 2 સભ્યો મંગલ ગાવિતના સંપર્કમાં હોવાની માહિતી પણ સામે આવી રહી છે। ભાજપ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે વઘઈ તાલુકા પંચાયત અંતે ભાજપના કબજામાં જશે। હવે ચૂંટણી આયોગ તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે તારીખ જાહેર થશે। જો ત્યાં પણ ટાઈ થાય તો પંચાયત ધારા મુજબ ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવામાં આવશે। જે વઘઈ તાલુકા પંચાયતનું જે પરિણામ આવ્યું છે, અમારા માટે પણ ચિંતાનો વિષય છે। બધા પોતપોતાના ઘરે જ છે, ભૂગર્ભમાં ક્યાંય ગયા નથી। કોંગ્રેસ વાળાના લઈ ગયા છે બાતમી છે, ભાજપના તો છે જ, ઘરે જ છે। અમારા પ્રતિનિધિઓ બધા ઘરે જ છે।